હેલો મિત્રો નમસ્કાર। આજના વિડીયોમાં આપણે ગુજરાતીઓનો જે વિદેશ જવાનો ટ્રેન્ડ છે હાલ ખૂબ વધી રહ્યો છે। અમેરિકા જેવા દેશમાં છે અનલીગલી રીતે ઘૂસવાના ઘણા બધા કેસ છે સામે આવ્યા છે। ઘણા બધા ગુજરાતીઓ જીવનું જોખમ મૂકીને અમેરિકાની બોર્ડર પર અનલીગલી રીતે ઘૂસી અને પોતાના જીવ પણ ગુમાવ્યા છે। 25 થી 30 ફૂટની દિવાલ કૂદી અને અમેરિકામાં ઘૂસવા પ્રયત્નો જે છે ગુજરાતીઓ પણ કરી રહ્યા છે। તો આ ટ્રેન્ડ છે ખૂબ જ વધી રહ્યો છે। ઘણી બધી ઘટનાઓ ઘટી છે। ઘણા બધા ગુજરાતીઓ જીવ દીધા છે। નાના બાળકોથી માંડી સ્ત્રીઓથી માંડી અને વિદ્યાર્થીઓએ પણ ઘણા બધા જીવ ગુમાવ્યા છે। છતાં લોકોને છે અમેરિકા જવું છે। એવું તે શું અમેરિકામાં છે કે ગુજરાતીઓ ખૂબ જ છે એ વિદેશ જવા માટે અને અમેરિકામાં અનલીગલી તો અનલીગલી કોઈ બી વિઝા ન મળે તો અનલીગલી રીતે છે ઘૂસવાના પ્રયત્ન છે એ કરે છે। એજન્ટોને 35 થી 70 લાખ એક વ્યક્તિ દીઠ આપવા છતાં દુનિયાના ખતરનાક જંગલોની વચ્ચેથી ઘણી બધી નદીઓને પાર કરી પગપાળા બાય ટ્રક બાય પિકઅપ એમાં પણ એક પિકઅપમાં 30 થી 35 ની કેપેસિટી હોય તો 40 લોકોને છે બેસાડી એ રીતે 8 થી 10 એવા દેશની છે બોર્ડર અનલીગલી છે ક્રોસ કરાવવામાં આવે છે। ખૂબ જ જીવનું જોખમ હોય છે। તો આખી જે કઈ પ્રોસેસ છે એ પ્રોસેસને તમને સમજાવી છે જે હાલ ગુજરાતીઓ અમેરિકામાં ઘૂસવા માટે છે એ કરી રહ્યા છે। હાલ આ પ્રોસેસમાં છે ઘણા બધા ગુજરાતીઓએ ઘણા બધા પૂરેપૂરા ફેમિલીએ પણ જીવ ગુમાવ્યા છે। છતાં લોકોમાં અમેરિકા જવાનો ટ્રેન્ડ છે એ વધી જ રહ્યો છે દિવસે ને દિવસે। એ બી આંકડા છે એ બી તમને હું બતાવીશ અને સાથે જે અનલીગલી ઘૂસવા માટેની ડોંકી પ્રોસેસ જે કઈ છે એના વિશે પણ પૂરી માહિતી તમને હું આપીશ જેના થ્રુ છે આ ગુજરાતીઓ કે ભારતીયો છે એ અમેરિકાની બોર્ડર થી ક્રોસ કરી અને જીવના જોખમ મૂકી અને છે જઈ રહ્યા છે। ઘણા બધા ગુજરાતીઓના ઉદાહરણ તમને આપી તાજેતરમાં છે ઘણા બધાના ડેથ છે થયા છે। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલા અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં છે જે કઈ ઘટનાઓ બનતી હોય છે તેને સરળ ભાષામાં છે સમજાવતા હોઈએ છીએ। હાલ તાજેતરમાં પણ ખૂબ જ ઘટનાઓ છે સામે આવી રહી છે। અમેરિકામાં છે અનલીગલી ઘૂસવા માટે ઘણા બધા ગુજરાતીઓ જીવ ગુમાવ્યા છે। એ માટે આ માહિતી છે એ બધા લોકોને આપવી ખૂબ જરૂરી છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, અમને સપોર્ટ કરી શકો છો। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ। પ્રથમ તો આપણે અમેરિકા જવાની જે લીગલી પ્રોસેસ છે એની વાત કરીએ તો ત્યાં જવા માટે 185 ટાઈપના છે વિઝા હોય છે જેમાં જનરલી ભારતમાં અને ગુજરાતમાં છે સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા અને ફેમિલી વિઝા બેઝ છે બધા લોકો અમેરિકા જવાનો પ્રયત્ન કરતા હોય છે। સ્ટુડન્ટ વિઝા ત્યાં છે કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લઈ અને ત્યાં વધારે અભ્યાસ માટે જતા હોય છે। બાદમાં ટુરિસ્ટ વિઝામાં છે તમે ત્યાં ફરવા જઈ શકો છો। બાદમાં ફેમિલી વિઝા એટલે કે તમારા કોઈ સંતાન છે ત્યાં હોય છે તો તેને મળવા માટે એ ત્યાં જવાનું હોય છે। તો જનરલી છે આ 3 વિઝા થ્રુ અને આ એક 3 વિઝા છે એ આસાન પણ હોય છે જેના થ્રુ ઘણા બધા લોકો છે એ જાય છે। અને બાકીની જે અનલીગલી પ્રોસેસ છે જે ડોંકી પ્રોસેસ છે એને બી આપણે વાત કરીશું। અનલીગલી પ્રોસેસ છે એની આપણે વધારે વાત કરીશું। આ લીગલી પ્રોસેસ તો બધા લોકોને ખ્યાલ જ છે। હાલ જે ટ્રેન્ડિંગ છે જે ડોંકી પ્રોસેસ છે જેના થ્રુ છે લોકો જીવના જોખમ મૂકી અમેરિકામાં છે ઘૂસવાના પ્રયત્ન કરી રહ્યા છે તો એની આપણે વાત કરીશું। તો અમેરિકામાં છે એક સાઈડ છે કેનેડા છે, બીજી સાઈડ છે મેક્સિકો છે। તો બંને બાજુ છે મેક્સિકો અને કેનેડાની છે બોર્ડર પડતી હોય છે। તો આ એજન્ટો છે એ લોકોને છે આવી રીતના અનલીગલી છે ડોંકી પ્રોસેસ થ્રુ છે એ લોકોને છે અગાઉથી છે જાણ કરવામાં આવે છે। આમાં તમારા જીવનું જોખમ પણ છે અને પૂરેપૂરા છે ટ્રેન્ડ કરવામાં આવે છે કે તમારે છે ઘણા બધા જંગલોમાંથી પણ પસાર થવાનું છે, ઘણી બધી નદીઓ પણ ક્રોસ કરવાની છે, ઘણા બધા નાના નાના દેશને તમારે પગપાળા છે ચાલીને ક્રોસ કરવાના છે, એની બોર્ડરને ક્રોસ કરવાની છે। કોઈ જગ્યાએ બાય ટ્રક, કોઈ જગ્યાએ પિકઅપ, કોઈ જગ્યાએ બાય કાર, કોઈ જગ્યાએ એર અને કોઈ જગ્યાએ બોટ થ્રુ પણ કોઈ બીજા દેશની બોર્ડરને છે ક્રોસ કરવાની છે। તો આખી પ્રોસેસ છે એ એજન્ટો દ્વારા છે એ અગાઉથી સમજાવવામાં આવતા હોય છે અને આની માટે એક વ્યક્તિ દીઠ 70 થી 1 કરોડ સુધીની રકમ છે એજન્ટો દ્વારા લેવામાં આવે છે। અને વચ્ચે વચ્ચે દરેક દેશમાં છે જે કઈ દેશમાં તમારે છે પસાર થવાનું હોય ત્યાં છે આ એજન્ટોના છે એ ડોંકરો છે એ હોય જ છે। તો આખી આ પ્રોસેસની આપણે વાત કરીએ। ડોંકીનો મતલબ તમને પહેલા સામાન્ય સમજાવી દઉં। ડોંકી એટલે ગેરકાયદેસર કોઈ દેશમાં ઘૂસવું જેને એ ડોંકી પ્રોસેસ કહેવામાં આવતી હોય છે। કાં તો કેનેડામાં, કાં તો સાઉથ અમેરિકાના જે કઈ દેશો છે પેરુ, કોલંબિયા છે, બોલિવિયા છે વગેરે જેવા દેશમાં છે તમને બાય એર છે લઈ જવામાં આવતા હોય છે। બાદમાં જે 6 થી 7 જે નાના નાના દેશ છે જેને તમારે છે બાય ટ્રક, બાય કાર, બાય પિકઅપ, જંગલ પણ જેમાં દુનિયાના ખતરનાક જંગલોમાંનું પનામાનું આખી જે કઈ બોર્ડર તેના તમારે 5 થી 6 દિવસ એ ઘનઘોર જંગલોમાં છે રાત અને દિવસ ચાલી
જેમાં છે નદીઓને પણ ક્રોસ કરવાની હોય છે, સાથે છે ડોંકર હોય છે. ડોંકર મતલબ છે એક ગાઈડ જ સમજી લો. આ એજન્ટોના છે એ દેશમાં છે માણસો રાખેલા હોય છે, એ જ માણસો તમને એ જ દેશની છે બોર્ડર ક્રોસ કરાવતા હોય છે. પરંતુ જોખમ છે ખૂબ હોય છે, જંગલોમાં છે પર્વતો હોય છે, નદીઓ ક્રોસ કરવાની હોય છે, સાથે ખતરનાક જીવજંતુઓનો પણ સામનો કરવો પડતો હોય છે. ઘણા બધા સાથે એવું બી બનેલું છે કે સાપ કરડવાથી ત્યાં જંગલમાં છે તેનું ડેથ બી થઈ ગયેલા દાખલા પણ આપણી સામે છે આવેલા. અને જો આ રીતે કોઈ દેશની બોર્ડર છે ક્રોસ કરતા હોય અને કદાચ છે પોલીસ કે તે દેશની આર્મી છે પકડી લે તો છે તમને ડિપોર્ટ પણ કરી શકે છે, તમને ગોળી પણ મારી શકે છે. પરંતુ મોટા ભાગે એ દરેક જે કાંઈ દેશ છે ત્યાં આ એજન્ટ લોકોનું જે સેટિંગ હોય જ છે. પરંતુ ક્યારેક છે એ સેટિંગ નથી પણ હોતું, એવું ભાગ્યે જ બનતું હોય છે કે તમને ડિપોર્ટ કરે. મોટા ભાગે છે એ વહીવટ થઈ જતો હોય છે, અમુક ડોલરો આપી અને ત્યાં એ દેશની બોર્ડર છે ક્રોસ કરાવી દેતા હોય છે. અને જ્યારે છે તમને ગુજરાતમાંથી કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી છે આ એજન્ટો આ ડોંકી પ્રોસેસથી છે એ તમને મોકલતા હોય ત્યારે તમને છે 2000 થી 2500 કે $3000 છે એ રોકડ તમને આપતા હોય છે. કેમ કે ઘણા બધા દેશ હોય છે જે ગરીબ દેશ હોય છે, ત્યાં તમને કોઈ લૂંટફાટ કરે કે કોઈ એવા રિશ્વત માંગે, કોઈ જગ્યાએ તમારે પોતાને પણ પૈસા ખવડાવવા પડતા હોય કે તમારે કોઈને ખાવાનું રહેવાનું પોતે કરવું પડતું હોય, તો એની માટે છે આ $2,000 થી $3000 છે એ તમને રોકડ રકમ પણ આપવામાં આવતી હોય છે, જેનો તમે ઇમરજન્સીમાં તે ઉપયોગ કરવાનો હોય છે. અને આ એજન્ટ લોકોના જે કોઈ દેશમાં છે ઉતારા હોય છે ત્યાં છે તમને ઘર જેવું તો નહીં પણ ઠીકઠાક છે જમવાનું અને રહેવાની સુવિધા છે એ મળી જતી હોય છે. અને કોઈ જગ્યાએ વચ્ચે કોઈ વ્યક્તિ બીમાર પડે અથવા કોઈ વ્યક્તિ સાથે લૂંટફાટ પણ થઈ શકે. આ જે કોઈ દેશની બોર્ડરોને પસાર કરવામાં છે ક્યારેક છે મહિનો, ક્યારેક 1.5 મહિનો, તો ક્યારેક છે 6 મહિના પણ લાગી જતા હોય છે. મૂળ તો છે અમેરિકાની બંને સાઈડના જે કઈ દેશ છે જેમાં કેનેડા છે અને મેક્સિકો છે ત્યાં આ એજન્ટો આ લોકો છે એ પહોંચાડવાનો ધ્યેય છે એ હોય છે. મેન છે એજન્ટોનો ધ્યેય છે એ મેક્સિકોમાં છે આ દરેક લોકોને છે પહોંચાડવાનો હોય છે. બાદમાં કોઈ વધારે ટેન્શન છે એ રહેતું નથી, કેમ કે જે કપરા અને અઘરા જે સડાણ છે એ આગળના દેશોમાં છે એ પૂરા થઈ જતા હોય છે. બાદમાં છે મેક્સિકોમાં ઘૂસ્યા બાદ મેક્સિકો અને અમેરિકાની બોર્ડર છે ત્યાં જવા માટે બાઇક, કાર 4 લોકોને છે એ બેસાડી અને અમેરિકાની બોર્ડર સુધી છે ત્યાં બી છે એ અનલીગલી રીતે છે પહોંચાડવામાં આવે છે. બાદમાં ત્યાં તો ઘણા બધા લોકો એક કેમ્પ નાખીને બેઠા હોય છે. અમેરિકામાં ઘૂસવાની પ્રોસેસ ઘણા લોકો છે એ આ જે 25 થી 30 ફૂટની જે દિવાલ છે જેનો વિડીયો તમને હું બતાવું છું, અને ત્યાં એક ગુજરાતી ફેમિલી પણ છે જે ઘણા ટાઈમ છે ત્યાં રાહ જોઈને બેઠેલું હોય છે. ભાવેશભાઈ નો વિડીયો મોકલો, વિડીયો મોકલો લાય. પબ્લિક તો અંબાજી સંઘ ઉતરે હા ઠંડી જો ગંધેરામ લોકો ઊંઘ્યું હોય. તમે તમારી વ્યવસ્થા કરીને આવજો ભાઈ, મોટું કામ આવ્યું હ. પોલીસ લઈ જતી નહીં, આગળ જગ્યા નહીં એના માટે. કેમ કે એ બી પ્રોસેસ છે કે રોજ છે અમુક સંખ્યામાં છે લોકોને અંદર એન્ટ્રી મળતી હોય છે, પણ એમાં ખૂબ વેઇટિંગ હોય છે. 2 થી 5 મહિના કે 6 મહિના પણ થઈ જતા હોય છે. ત્યાં સુધી તમારે છે બોર્ડરમાં ઠંડી હોય, વરસાદ હોય કે તડકો હોય ત્યાં કેમ્પ નાખીને બેસવાનું હોય છે. બાકી ત્યાં એવા લોકો બી હોય છે જે 500 થી 1000 થી $5000 લઈ અને જે આ તમે બોર્ડર છે એ જોઈ રહ્યા છો 25 થી 30 ફૂટની ઊંચી, એને છે એ કૂદવા માટે તમને સરળતા છે એ કરાવી દેતા હોય છે, પણ એના છે એ પૈસા લેતા હોય છે. પરંતુ એ બોર્ડર ઉપર પહોંચી ગયા પછી બધા લોકો છે એ ખુશી મનાવતા હોય છે કે હવે છે માત્ર એક જ સ્ટેપ છે આપણે રહેલું છે જે આ અમેરિકાની બોર્ડરને છે એ માત્ર કૂદવાનું છે. તો એ કેમ કે 24 કલાક એ લોકો ત્યાં જ હોય છે, તો કોઈક એવો મોકો ગોતી અને ત્યાં બોર્ડર છે એ કૂદી લેતા હોય છે. ઘણા લોકો છે પોતાની જાતે છે એ સડી, ઘણા લોકો છે પોતાના કપડાં જે કાંઈ હોય 10-15 જોડી દોસ્તારો સાથે હોય તો બધા લોકો છે પોતાના કપડાઓને છે ની એક દોરી બનાવી અને ઉપર નાખી
અને ધીમે ધીમે બોર્ડર ઉપર ચડી અને બોર્ડર થી કૂદી જતા હોય છે. બોર્ડર કૂદ્યા બાદ પોલીસ સાથે તમારે શું બોલવું, પછી તમને જે કોર્ટમાં હાજર કરવામાં આવશે તો ત્યાં તમારે શું બોલવું, એ દરેક વસ્તુ છે એજન્ટો દ્વારા છે એ અગાઉથી કહી દેવામાં આવતી હોય છે. અને બોર્ડર છે ક્રોસ કર્યા બાદ જે લોકો બોર્ડર ક્રોસ કરે એ લોકો છે એ એવું જ કહેતા હોય કે જલ્દી અમને છે એ પોલીસ છે ગિરફ્તાર કરે. જે ઓથોરિટી જ્યાં કામ કરતી હોય છે તે છે આ લોકોની છે એ ગિરફ્તારી કરે છે. બાદમાં બધા લોકોના છે એ જરૂર જણાય તો કપડાં કાઢીને ચેકઅપ કરે, પોતાના શરીરમાં કોઈ એવા વારના ઘા નથી, કોઈ બીમારી નથી જેથી છે કોઈને શેપ લાગે, અને કોઈ વસ્તુ છે એ સાથે લાવેલા નથી. તો દરેક ચેકઅપ કરી પોતાના ડોક્યુમેન્ટને પણ ચેક કરી પછી ત્યાંથી તે લોકોને છે એ એક કેમ્પમાં છે લઈ જવામાં આવે છે. અને કેમ્પમાં છે અગાઉથી ઘણા બધા લોકો છે વેઇટિંગમાં બેઠા હોય છે. કેમ્પમાં પહોંચી ગયા પછી ત્યાં તમને ખાવા પીવા જમવાની અને નાવા ધોવાની સુવિધા છે એ ત્યાં હોય છે. બાદમાં નંબર પ્રમાણે ત્યાંથી તમને જે કોર્ટમાં હાજર કરવામાં આવતા હોય છે. જો તમારી સાથે બાળક હોય, કોઈ સ્ત્રી હોય કે પછી કોઈ બીમાર વ્યક્તિ હોય તો એ લોકોને છે એ પહેલાં પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. તમારો નંબર આવે બાદમાં તમને કોર્ટમાં છે હાજર કરવામાં આવે છે અને ત્યાં એજન્ટોએ જે કીધેલું હોય છે એ રીતનું જ તમારે ત્યાં બોલવાનું હોય છે. મોસ્ટ ઓફલી બધા લોકો છે એવું જ બોલતા હોય છે કે અમે અમારા દેશમાં સુરક્ષિત નથી, તે માટે અમે આશરો લેવા માટે છે અનલીગલી રીતે છે એ અમેરિકામાં છે આવવા માંગીએ છીએ અને અમને આશા છે કે અમને છે અહીંયા તમે રહેવા દેશો. બસ બાદમાં એજન્ટોના ઓલરેડી ત્યાં માણસો હોય જ છે. કોઈ ગુજરાતી આવી રીતે કોર્ટમાં હાજર થયો હોય તો કોઈ ગુજરાતી છે ઓલરેડી તૈયાર થઈને જ બેઠા હોય છે કે આને છે એ આના જામીન થવાનું છે અને એને છોડાવવાનો છે. બાદમાં છે એ 2-5 મહિને કે 6 મહિને કે વર્ષ દિવસે છે એ ક્યાંક મુદતમાં છે એ જવાનું હોય છે કોર્ટમાં. બાકી છે ધીમે છે ત્યાં કોઈ કામ ધંધો ગોતી અને સેટ થઈ જતા હોય છે. અને આવી જ રીતે અનલીગલી ઘૂસી અને 5,87,000 જેટલા ભારતીય લોકો છે ત્યાં હાલ અમેરિકામાં છે. એક સાથે જો આવા દરેક અનલીગલી લોકોને છે અમેરિકા છે એક ઝાટકે કાઢી નાખે તો એના દેશ પર પણ અસર પડે. કેમ કે ક્યાંક ને ક્યાંક છે આ જે 5,87,000 ભારતીયો છે ઘણા બધા ઓછા દરે છે, જે કામ વધારે પૈસા આપવા પડતા હોય ત્યાં છે ઓછા પૈસામાં છે આ લોકો છે અમેરિકામાં કામ કરી રહ્યા છે. તો ઘણી બધી છે આર્થિક રીતે પણ અસર પડી શકે. અને એક સાથે હવે એક આ સંગઠન થઈ ગયું છે કે અનલીગલી રીતે છે ભારતીયો જે 5 થી 6 લાખની સંખ્યામાં છે એક સાથે તો દરેક લોકોને છે એક કાઢી શકવાના નથી. અને કોઈ બી રાષ્ટ્રપતિ છે અમેરિકાનો છે આવતો હોય છે તો આ લોકોને છે દેશની બહાર કાઢવાનો કોઈ એવો નિર્ણય છે એવું રિસ્ક છે એ લેતા નથી. હાલ 2023ના આંકડાની વાત કરીએ તો 369 આવા ભારતીયો છે બોર્ડર ક્રોસ કરતા છે એ પકડાયા છે, જેમાંથી સૌથી વધારે છે ગુજરાતીઓ છે. અને આ આંકડો છે એ છેલ્લા 12 વર્ષમાં 2023માં સૌથી મોટો આંકડો છે. તો કહી શકીએ કે આ રીતે પકડાવા છતાં ઘણા બધા જીવ ગયા છે છતાં લોકોમાં છે એ અમેરિકામાં છે અનલીગલી ઘૂસવા માટેનો ટ્રેન્ડ છે એ વધી રહ્યો છે. એમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છે સૌથી વધારે છે. તો આપણે આ ઉત્તર ગુજરાતમાં જે ગુજરાતીઓમાં ટ્રેન્ડ છે એની બી આપણે વાત કરીએ. શા માટે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે આંકડો વધારે છે? ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના એવા તમને ગામડા આપું જે ગાંધીનગર જિલ્લામાં આવેલા છે, જેમાં છે 50 થી 60% ગામના લોકો છે એ અનલીગલી રીતે છે અમેરિકામાં છે રહે છે. જેમાં ગાંધીનગરના ડગુચા ગામ, માણસા, નંદી, મુખાસણ, નરદીપુર આ ગામમાં છે 50 થી 60% લોકો છે એ વિદેશમાં છે. એમાં ગાંધીનગરના ડગુચા ગામની વાત કરીએ જેમાં છે 3,000ની વસ્તી છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં છે 1,800 થી વધારે લોકો છે અનલીગલી રીતે અમેરિકામાં એ જતા રહ્યા છે. હમણાં તાજેતરમાં છે અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા 6 ગુજરાતીઓ છે પકડવામાં આવ્યા હતા, જેની ઉંમર છે 19 થી 21 વર્ષની હતી માત્ર. બાદમાં તેને પકડી અને કોર્ટમાં છે હાજર કરવામાં જ્યારે આવે છે ત્યારે તે એક પણ છોકરાઓને અંગ્રેજી બોલતા આવડતું નહોતું, પરંતુ આ 6 છોકરાઓ જે ગુજરાતી છે જે 19 માર્ચ 2023ના દિવસે છે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા ઉપર છે આવેલા હતા. બાદમાં તે 6 છોકરાને અનલીગલી બોર્ડર ક્રોસ કરવાના આરોપમાં એને પકડી અને કોર્ટમાં જ્યારે હાજર કરવામાં આવે છે તો ત્યારે તેને જણાવ્યું કે 19 માર્ચ 2023ના દિવસે અમે ટુરિસ્ટ વિઝા પર છે કેનેડા આવેલા. બાદમાં ત્યાંથી છે એ અનલીગલી રીતે અમેરિકાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા અને એ લોકો પકડાઈ ગયા. કોર્ટમાં જ્યારે હાજર કર્યા ત્યારે 6 માંથી એક બી છોકરાને છે એ ઇંગ્લિશ બોલતા નતું આવડતું અને એ છોકરાની ઉંમર છે એ 19 થી 21 વર્ષની હતી. 6 છોકરાની જે આ 6 છોકરાના કેનેડાના સ્ટુડન્ટ વિઝા પર જે આવ્યા છે તો આ વિઝામાં છે આ વિઝા છે તેને તો જ મળી શકે કે એને છે એક ઇંગ્લિશની પરીક્ષા હોય છે જેમાં લખતા વાંચતા અને બોલતા કકડાટ છે આવડતું હોય, પાવરફુલ થઈ ગયા હોય તો જ એ પરીક્ષા એ પાસ
કરી શકતા હોય છે તો જ તેને વિઝા છે એ મળવા પાત્ર હોય છે. તો ઘણી બધી શંકા એ આ છોકરા ઉપર પડે છે અને આ છોકરાના એજન્ટો ઉપર પડે છે. બાદમાં છે એ ભારતમાં આ બનાવની છે એ જાણ કરવામાં આવે છે. બાદમાં ભારતમાં પણ ઘણી બધી છે ઉત્તર ગુજરાતમાં છે એ તપાસ કરવામાં આવે છે, જેમાં એક વ્યક્તિની છે એ ધરપકડ પણ કરવામાં આવે છે જે ટ્રાવેલ એજન્ટ છે. બાદમાં તેની તપાસ કરતા એની પાસે આવા 100 અનલીગલી પાસપોર્ટ છે એ મળેલા. તો આવી જ રીતે એ અનલીગલી રીતે વિઝાની પ્રોસેસ કરાવી, ફેક ડોક્યુમેન્ટ બનાવી અને લોકોને છે એ અમેરિકાની આસપાસની કન્ટ્રીમાં છે મોકલી બાદમાં છે અમેરિકામાં અનલીગલી રીતે ઘુસાડવાનો પ્રયત્ન છે એજન્ટો દ્વારા છે કરવામાં આવતો હોય છે. હવે ઘણા બધા ગુજરાતીઓ છે જેની સાથે છે આ બનાવ બન્યો છે અને જેને છે આ જીવ ગુમાવવો પડ્યો છે. તો એવા ગુજરાતીની તાજેતરની ઘણી બધી ઘટનાઓ બની છે, તો તેની બી આપણે વાત કરીએ. તો શા કારણોસર છે તેને જીવ ગુમાવવો પડ્યો? એક ગુજરાતીને મેક્સિકો સુધી છે એ પહોંચાડી દેવામાં આવે છે અને 1.5 કરોડમાં છે ડીલ થયેલી હોય છે કે અમેરિકાની બોર્ડર સુધી તમને પહોંચાડવાના 1.5 કરોડ રૂપિયા આપીશું. બાદમાં છે મેક્સિકો પહોંચી અને એ વ્યક્તિ પાસે છે એ 1.5 કરોડ રૂપિયા જ્યારે માંગવામાં આવે છે ત્યારે છે એ વ્યક્તિ કહે છે કે મારી પાસે 1 કરોડ રૂપિયા છે, મારી પાસે વધારે સગવડ નથી. ત્યારે તેને છે ટોર્ચર કરવામાં આવે છે. તેની સાથે છે 2 બાળકો હોય છે, સાથે તેની પત્ની હોય છે. તો એ ત્રણેયને અમેરિકાની બોર્ડર છે ક્રોસ કરીને અમેરિકામાં છે પહોંચાડી દેવામાં આવે છે. આ વ્યક્તિને છે ટોર્ચર કરી, બંદી બનાવી અને બાકીના જે 50 લાખ રૂપિયા છે એ આપી દે, પછી તને છે એ બોર્ડર ક્રોસ કરાવીશું. એવી રીતના ટોર્ચર કરી બંદી બનાવી અને એ વ્યક્તિનું છે મેક્સિકોમાં જે ડેથ થઈ જાય છે. એક વસ્તુ જોવા જેવી છે કે જે વ્યક્તિ છે આવી રીતના જીવનું જોખમ રાખી અને પોતાના બાળકોને પોતાની પત્નીને સાથે લઈ અમેરિકામાં ડોલર કમાવાનું સપનું લઈને છે એ ગયા હતા અને જેમાં તેના બાળકો અને તેની પત્ની બંને છે અમેરિકામાં છે એ પહોંચી જાય છે. જ્યારે આ ગુજરાતીની બોડી છે એ ગુજરાતમાં છે એ પરત આવે છે. 2022 ઓગસ્ટમાં ખેડાના હિતેશભાઈ પટેલ અને બિનલ પટેલ બંને કપલે 1 કરોડ રૂપિયા આપીને અમેરિકા આવવા માંગતા હતા. તે પહેલા જ તેને છે પકડી લેવામાં આવે છે અને આ એનો પહેલો પ્રયાસ નહોતો. 2018માં પણ આ કપલે છે એ અમેરિકામાં અનલીગલી રીતે આવવાનો પ્રયાસ છે એ કર્યો હતો અને હિતેશભાઈએ છે પોતાની જમીન વેચી અને આ બિનલ પટેલ છે તેના પત્ની તેને છે એ શિક્ષકની સરકારી નોકરી છોડી અને અમેરિકા આવવા માંગતા હતા. બાદમાં 2022 ફેબ્રુઆરીમાં ગાંધીનગરના કલોલ તાલુકાના ડીગુચા ગામના 4 વ્યક્તિની બોડી અમેરિકા અને કેનેડા બોર્ડર ઉપર બરફમાં જામી ગયેલી હાલતમાં મળી. એ ડીગુચા જે ડીગુસામાં છે એ 3000ની વસ્તી છે અને 1500 થી 1800 લોકો છે એ અનલીગલી રીતે છે અમેરિકામાં છે. તે જ ગામના ફેમિલી કેનેડાથી અમેરિકાની બોર્ડર મારફતે છે અમેરિકા ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા. જેમાં 39 વર્ષના જગદીશ પટેલ જે ગુજરાતમાં શિક્ષક હતા. બાદમાં 37 વર્ષના તેના પત્ની વૈશાલી પટેલ, સાથે 3 વર્ષ અને 11 વર્ષના બાળકો પણ હતા જે કેનેડામાં ટુરિસ્ટ વિઝા થકી આવ્યા હતા. બાદમાં છે ત્યાંથી ચાલી અને અમેરિકાની બોર્ડરમાં છે એ ઘૂસવાનો પ્રયત્ન હતો. અમેરિકાની અથવા કેનેડાની એજન્સીને ખબર પડે તે પહેલા મોસમની મારથી તે બચી ન શક્યા અને જીવ ગુમાવ્યો. બાદમાં એપ્રિલ 2023માં મહેસાણા જિલ્લાના 50 વર્ષના પ્રવીણ ચૌધરી, તેની 43 વર્ષની પત્ની, સાથે 20 વર્ષનો દીકરો અને 24 વર્ષની દીકરી, તેની પણ બોડી અમેરિકા અને કેનેડાની બોર્ડર પરથી મળે છે. ઓથોરિટીનું કહેવું છે કે આ લોકો કેનેડાથી બોટના મારફતે છે એ અમેરિકાની બોર્ડર છે એ ક્રોસ કરવાની ફિરાકમાં હતા, પરંતુ રસ્તો ભટકી જતા તેને જીવ ગુમાવ્યો. શા માટે ગુજરાતીઓ છે એ વિદેશ જવા માંગે છે, તો એની પણ આપણે થોડીક શોર્ટમાં વાત કરીએ. ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પટેલ એટલે કે પાટીદાર સમાજના લોકો છે એ મોટા ભાગે છે વિદેશ જવાના પ્રયત્નો છે એ કરતા હોય છે. પાટીદાર સમાજના છોકરા જો વિદેશ હોય તો તેનું સ્ટેટસ છે એ સારું બનાવવા માટે છે એ વિદેશ જતા હોય છે. 2011ની જે વસ્તી ગણતરી થઈ તે પ્રમાણે સેક્સ રેશિયો તે પ્રમાણે ગુજરાતમાં છે એ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા 919 હતી, જ્યારે આ સમાજમાં 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા 750 થી 700 જ હતી, જે હાલ તો ખૂબ જ ઓછી છે. આ કારણે સમાજમાં કોઈ બી છોકરાને છે એ લગ્ન કરવા હોય પોતાના સમાજમાં તો સારું સ્ટેટસ હોવું જરૂરી છે. એટલે સ્ત્રીઓની સંખ્યા ઘટી જતા જે છોકરા છે એ વિદેશમાં હોય, એમાં પણ અમેરિકામાં હોય, તો એને છે એ સગાઈ અથવા મેરેજ છે એ તરત છે જલ્દી છે એ થઈ જતા હોય છે, એનું સ્ટેટસ છે એ સારું થઈ જતું હોય છે. તો હાલ આ સમાજમાં છે જલ્દી છે છોકરાઓના છે એ લગ્ન છે એ થઈ જાય તે માટે છે કોઈ બી રીતે, અને આ જે કોઈ ફેમિલી છે એ અમેરિકામાં અનલીગલી રીતે ઘૂસવાનો પ્રયત્ન કરે છે
તે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગની હોતી નથી, કેમ કે એજન્ટોને છે 1-1, 1.5 કરોડ રૂપિયા છે આ લોકો આપતા હોય છે. તેનું કારણ માત્ર એક જ હોય છે કે પોતાના સંતાનો જો ત્યાં હશે અમેરિકા જેવા દેશમાં, તો તેને છે એ આપણા સમાજમાંથી છે એ છોકરી મળી શકશે. સારીની વાત નથી, પણ છોકરી મળી જશે એમ. નહીતર આ સમાજમાં છે પોતાના સમાજમાં લગ્ન કરવું ખૂબ જ અઘરું બની ગયેલું છે હાલની કન્ડિશન પ્રમાણે. આ સમાજમાં ઘણી બધી એવી સંસ્થાઓ પણ છે જે વિદ્યાર્થીઓ એ વિદેશ જવું હોય તો એને છે આર્થિક રીતે છે મદદ કરતા હોય છે. તો ઘણી બધી સંસ્થાઓમાં 0% વ્યાજે, એટલે કોઈ પણ વ્યાજ વગર છે 25 થી 50 કે 1 કરોડ રૂપિયા સુધીની રકમ છે એ સંસ્થા છે એ આપતી હોય છે જો વિદ્યાર્થીઓને છે વિદેશ મોકલવા હોય તો. અને આ સંસ્થાને જે હાલ વિદેશમાં ગુજરાતીઓ છે જે પાટીદાર સમાજના છે એ જ લોકો છે અહીંયા ડોનેટ કરતા હોય છે. આ સંસ્થા મને છે એ ફંડ આપતા હોય છે અને એ જ ફંડનો ઉપયોગ એ છોકરાઓને મોકલવા માટે છે એ થતો હોય છે. અને જે છોકરાઓ છે એ 25-50 લાખ કે કરોડ રૂપિયા છે વિદેશ જવા માટે છે એ લઈ જતા હોય છે, તો તે લોકો છે એ વિદેશ જઈ 25 લાખ રૂપિયા લઈ ગયા હોય તો 30 લાખ રૂપિયા છે એ પરત કરતા હોય છે. જેના કારણે છે હાલ બી આ સંસ્થાઓનું કામ છે એ અટક્યું નથી કે કોઈ ફંડની છે એ કમી પડી નથી. 2015ના ટાઈમ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં 15 લાખથી વધારે ગુજરાતીઓ વસે છે અને ઘણા બધા ગુજરાતીઓનો તો અમેરિકામાં દબદબો પણ છે. જેમાં એક સક્સેસ સ્ટોરીની વાત કરીએ તો કાનજીભાઈ દેસાઈ, જે 1940માં મેક્સિકોના રસ્તેથી અમેરિકા ગયા હતા અને ત્યાં છે હોટલોના મોટા ભાગના ધંધામાં છે તેનો પરિવાર છે જોડાયેલો છે. અને એક સર્વે પ્રમાણે અમેરિકામાં 40%થી વધારે હોટલોના માલિક છે એ ગુજરાતી છે. આ રીતે જે મોટા ગુજરાતીઓ જે બિઝનેસમેન છે એ જ લોકો છે એ અહીંયા છે એ ફંડિંગ કરી અને અહીંથી હજુ વધારે ગુજરાતીઓને છે અમેરિકામાં લાવવાના છે એ પ્રયત્ન કરતા હોય છે. એમાં ઘણા બધા ગુજરાતીઓ છે એ જીવ પણ ગુમાવતા હોય છે. આના પર ગુજરાતીમાં એક મૂવી પણ બનેલું છે જેનું નામ છે કેવી રીતે જઈશ. અને હાલ પાટીદાર કે પટેલ સમાજના વ્યવસાય માટે કે લગ્ન માટે એક મેળા જેવું કે કહી શકાય કે આયોજન કરેલું, જેમાં ઓડિશાની 48 છોકરીઓ ને છે એ લાવવામાં આવેલી હતી પોતાના પરિવાર સાથે, જે ગુજરાતમાં આ પાટીદાર સમાજના જે છોકરાઓ છે તેની સાથે લગ્ન કરાવવા માટે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માની ન શકાય પણ 48 છોકરીઓ માટે 5000 ફોર્મ છે એ આવેલા હતા. એટલે આપણે એક અનુમાન લગાવી શકીએ કે સેક્સ રેશિયો છે જે 100,000 પુરુષોના પ્રમાણમાં છે. સ્ત્રીઓની સંખ્યા તે સમાજમાં છે દિવસે ને દિવસે ઘટી રહી છે, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. જેના કારણે છે આ ગુજરાતી છે આ સમાજના છે છોકરાઓ છે જીવનું જોખમ રાખી અને વિદેશમાં છે એ જઈ રહ્યા છે, જેના કારણે એનું ભવિષ્ય ઉજળું બની શકે, એને એક જીવનસાથી છે એ પોતાના સમાજમાંથી મળી રહે. એના માટે તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? તો શું આ કરવું ઠીક છે ખરું? શું ભારતમાં પણ રહી અને પૈસો કમાઈ નથી શકતા? હા, કદાચ ભારતના કમ્પેરમાં તમે ત્યાં વધારે પૈસા કમાઈ શકો, પરંતુ જે ભારતમાં અને જે ગુજરાતમાં સેફટી છે, શાંતિ છે, એ શાંતિ તમને કોઈ બી દેશમાં છે એ મળશે નહીં. તો તમારા જે શું વિચારો છે આના વિશે તમે પણ નીચે કમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં છે ભારતમાં અને ગુજરાતમાં જે કંઈ ઘટનાઓ ઘટતી હોય છે એને સરળ ભાષામાં છે સમજાવવાનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં છે જે કંઈ ઘટનાઓ બનતી હોય છે તેને સરળ ભાષામાં છે સમજાવતા હોઈએ છીએ. હાલ તાજેતરમાં પણ ખૂબ જ ઘટનાઓ છે સામે આવી રહી છે. અમેરિકામાં છે અનલીગલી ઘૂસવા માટે ઘણા બધા ગુજરાતીઓ જીવ ગુમાવ્યા છે. એ માટે આ માહિતી છે એ બધા લોકોને આપવી ખૂબ જરૂરી છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો.